मानव सेवा चैरिटेबल ट्रस्ट में हमारे यहाँ पधारे हुए एक तो जानते हैं बाबू भाई विरडिया, और बाबू जी को तो कौन नहीं पहचानता, ऐसा नहीं है, फिर भी मैं उससे 2 मिनट बात करने का मौका देता हूँ। कैसा लगा, क्या है, आप बताइए, कहाँ से आए? मैं कोटा राजस्थान से आया। हमारा कोटा में डॉक्टर इंजीनियर बनाने का हमारा काम है। अभी पीपी सवानी ग्रुप से हम जुड़े बापू जी के साथ में, और आज आके मैं बहुत जगह मैंने विजिट करा। मैं करीबन 30 कॉलेजेस में गया, स्कूल्स में गया, लेकिन यहाँ पे जो एनवायरनमेंट है, जैसा यहाँ पे ध्यान रखा जा रहा है, मैंने सर को भी बोला कि हमारे पास में करीबन 1500 बच्चे हॉस्टल में रहते हैं, लेकिन यहाँ पे जिस भावना से और जिस इमोशन से लोगों का ध्यान रख रहे हैं, उनको दवाई देना, उनको खाना देना, उनका ध्यान रखना, ये बहुत ही काबिल तारीफ है और ऐसा मैंने कहीं भी अनुभव नहीं करा। जो भावना है बहुत ही अच्छी है। खूब खूब आभार, धन्यवाद आप पधारे हुए। અમારે બાપભાઈ વિરેડિયા પણ અવારનવાર આવે છે, આવતા રહેશે। 2 શબ્દ બાપભાઈ તમે આપો સંતાવી। આજે આશીર્વાદ માનવ સેવા ટ્રસ્ટની મુલાકાત લીધી અને અહીંના વ્યવસ્થા, સ્વચ્છતા અને જે જાળવણી દર્દીઓની ને માનસિક અસ્વસ્થ લોકોની કે વિકલાંગની કરવામાં આવે છે સેવા, જે માણસ ઘરે પણ ન કરી શકે એવી સરસ રીતે સેવા કરવામાં આવે છે। અને સંસ્થાની મુલાકાત બહુ ટાઈમ પછી મેં લીધી, પણ હું ખૂબ જ પ્રભાવિત છું આનાથી, અને અવારનવાર આ સંસ્થાની હવે પછી હું મુલાકાત લઈશ। અને આ સેવામાં જે ટ્રસ્ટીઓ અને જે ભાઈઓ કામ કરે છે એમને તો 100 વંદન છે। આ છોકરીનો જન્મ રોડમાં થઈ છે ને, સંસ્થાનું ઉદ્ભવ સ્થાન છે, સાયન્સમાં 12મું ભણે છે। હા, બાબા કોંગ્રેસ ના આ તૈયારી એની કરે બાપુજી કે 70 થી 80 જણા બે બાજુ થઈને ખાટલામાં જ છે, ખાટલામાં ખવડાવવાનું, ખાટલામાં સંડાસ પાણી નવડાવવાનું, 70-80 જણા રોજ પાછા નવા જૂના આવતા થાય। કોક હું આટો મરાઈને બિચારો વોલના દાંત જ પગની તકલીફ હતી, ખાલી એને ફિઝિયોથેરાપી જ ચાલુ છે, બાકી બધું કમ્પ્લીટ છે। અને એમનો છોકરો છે એ ઓસ્ટ્રેલિયા છે ડોક્ટર, અને છોકરી અમેરિકા છે, એ એન્જિનિયર છે। હા, પછી એમના પપ્પા મેજર હતા આર્મીમાં, પણ બધું છોકરા પાછળ બધું ખર્ચી નાખ્યું હતું। આપડા લીખી નાખી, એટલે કે ભૂલા પડ્યા, દવાખાને ગયા કે અટવાઈ ગયા તો કોઈ ફોન કરે। જય શ્રી રામ। આ હરીફરી કે નહીં, એને અહીંયા જમાડવાનું। આ હરીફરી કે નહીં, ઉભા થઈ કે નહીં, એટલે અહીંયા જમાડવાનું। બાકી ઉપર બધા આવવાનું નથી, બધા વાળા આ વ્યવસ્થિત છે ને, બધા જાતે આ નીચે વાળા છે, પહેલા માણસથી હાલી ચાલી એક હરીફરી એક ઘસડતા, જો આને ન્યાજ દઈ દી તો પાછા બંધાઈ જાય। એટલે પહેલા માણસથી હાલી
અને આ પેરાલિસિસ વાળા અને એ બધા અને અહીંયા દઈ દે બધા. ફિઝિયોથેરાપી 3 ડોક્ટર સવારે આવે છે. 9 વાગે આવે ને 1 વાગ્યા સુધી 3 જણા. થોડાક ન્યાય કરાવે, થોડાક અહીંયા કરાવે. શિવજીનું મંદિર બને છે, કામ ચાલુ છે.